જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાતો વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રિ મેળો આ વર્ષે 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. મેળાના સુચારુ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ સંતો અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર આ વર્ષે પ્રથમ વખત સાધુ સંતોના નગર પ્રવેશ સાથે તારીખ 11 ફેબ્રુઆરીએ સાંજે નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિની સાંજે નીકળતા સાધુઓના સરઘસનો રૂટ દર વર્ષે 1.5 કિલોમીટરનો હોય છે. તેમાં આ વર્ષે 500 મીટરનો વધારો કરીને તે 2 કિલોમીટર કરવામાં આવ્યો છે, જેથી નાગા સાધુઓના સરઘસના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે. દર વર્ષે મેળા માટે અંદાજે 1600 પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે, જે વધારીને આ વર્ષે 2900થી વધુની કરવામાં આવી છે. મેળાનો સમગ્ર વિસ્તાર સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રહેશે. આ ઉપરાંત પાર્કિંગ, અવરજવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોર્મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઇન્ટ, ઇન્ફોર્મેશન સેન્ટર પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રિ મેળાનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે. આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર 1000થી વધુ સ્થાનિક યુવાનોને વોલન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. 300થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન એટલે કે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુદ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. આજની બેઠકમાં મહાશિવરાત્રિ મેળા સંદર્ભે તૈયાર કરવામાં આવેલા ગીતનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ओ भवनाथ करेंगे बेड़ा पार, ओ साधु चले चलो गिरनार। शिवरात्रि का त्योहार मनाने चले चलो गिरनार। आप आमंत्रित हैं जूनागढ़ के महाशिवरात्रि मेले में। हर हर महादेव।